બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નવસારી ખાતે ધામધૂમથી રંગે ચંગે અને ભક્તિપૂર્વક ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ગુજરાતમાં અષાઢી અમાસના મેળાઓ ગામે ગામ આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે નવસારીમાં શહેરમાં હિન્દુ હરપતિ રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ધામધૂમથી રંગે ચંગે અને ભક્તિભાવપૂર્વક ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી છે। આ શોભાયાત્રામાં ઢીંગલા બાપાને ફુલહાર અર્પણ કરી ધન્યતા અનુભવી છે। ઢીંગલા બાપાનો ઉત્સવ આદિવાસી સમાજમાં આસ્થાનું કેન્દ્ર સાથે મનવાંછિત ફળ આપતા ઢીંગલા બાપાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનું ઘોડાપુર ઉભરાય છે। નવસારી શહેરમાં હિન્દુ હરપતિ રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ 120 વર્ષ પહેલાં નવસારી જિલ્લામાં ભયજનક રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા હતા। લોકવાયકા મુજબ આ રોગચાળાથી બચવા માટે પારસી સમાજના એક મોટા ઉદ્યોગપતિએ એક મોટું પૂતળું બનાવ્યું અને લોકોને પૂજા કરવા માટે આપ્યું, પરંતુ સમય વીતતો ગયો પરંતુ પૂતળાની પ્રત્યે લોકોની આસ્થામાં વધારો થયો હતો। આમ ઢીંગલાની યાત્રા કાઢી રોગચાળાને રોકવા માટેની પરંપરા ચાલુ થઈ હતી અને વર્ષોથી આ પરંપરા ચાલુ રહી છે। આ લોકવાયકા મુજબ આજે પણ વર્ષોથી ચાલી રહેલી પ્રથા પ્રમાણે રાઠોડ હરપતિ સમાજ ઢીંગલા બાપાને વરરાજાની જેમ શણગાર કરી ફૂલહાર અને કલગી અર્પણ કરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માનતાઓ લઈ પૂજા અર્ચના કરી ડીજેના સથવારે વરઘોડા મુજબ નાચતા ગાજતા શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। ઢીંગલા બાપાની યાત્રાની મહત્વની વાત તો એ છે કે ઢીંગલા બાપાનું પૂતળું 1 અઠવાડિયા પહેલાં બનાવવામાં આવે છે। ત્યારથી જ્યાં સુધી વિસર્જન ના થાય ત્યાં સુધી 24 કલાક સિગારેટ પીવડાવી વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવે છે।